ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજો એક નવો પોઈન્ટ જોશું. તો અહીં સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. કાલે આપણે જીએસટીનું, સેલનું ને એ બધા રજિસ્ટર જોયા. આજે જીએસટી રિપોર્ટમાં જશું. હવે છે ફ્રેન્ડ્સ જીએસટી રિટર્ન. હવે ફ્રેન્ડ્સ જીએસટી રિટર્નમાં ઘણા પ્રકારના રિટર્ન આવતા હોય છે. અહીં રિટર્નની ફ્રેન્ડ્સ તમને ડિટેલ આપું તો અહીં આપને 5 રિટર્ન જોવા મળે છે, પરંતુ તમે જે રીતે પાર્ટી ક્રિએટ કરેલ હશે એ પ્રમાણે તમને એની ડિટેલ જોવા મળશે. મોસ્ટ ઓફ યુઝ જે થતા હોય એ સોફ્ટવેરવાળા આપને આપતા હોય છે. GSTR 1, 2, 3, 9, 9C અને CMP 08, ત્યાર પછી GSTR 4 અને 4A આટલા મોસ્ટ ઓફ યુઝ થતા હોય છે. પરંતુ જીએસટી રિટર્ન ઘણા બધા આવે છે. GSTR 1 થી લઈ GSTR 11 લગી આવે છે. ત્યાર પછી એમાં પણ પાર્ટ પડે છે. GSTR 2, 2A, ત્યાર પછી GSTR 3B, ત્યાર પછી 9માં તમે જોશો તો 9A, 9B, 9C, GSTR 5, 6, 7, 8 આ પ્રમાણે તમને જીએસટી જોવા મળશે. પરંતુ અહીં મોસ્ટ ઓફ જે યુઝ થાય છે એ તમને આપેલા છે. રેગ્યુલર પાર્ટીમાં જે વ્યક્તિઓ રેગ્યુલરમાં છે એ લોકોને મોસ્ટ ઓફ આ 5 પ્રકાર યુઝ થતા હોય છે. અહીં GSTR 1 આપેલું છે, તો આપણે આજે GSTR 1 જોશું. હવે ફ્રેન્ડ GSTR 1માં આવશે શું? તો અહીં આપણે જે વેચાણ કરેલું બિલનું વેચાણ કરેલું છે, તો એ બધા બિલ આપણે ઓનલાઈન સાઇટ ઉપર ચડાવવા માટે GSTR 1 ભરવાનું થતું હોય છે. GSTR 1માં ઓનલી ફોર વેચાણની ડિટેલ આપણે જોવા મળે છે. અહીં GSTR 1 જોશું. અહીં તારીખ છે તો આપણે 1/4 થી 31/3 એન્યુઅલ રાખીશું. ઓકે કરીશું. અહીં તમે જોશો તો આપને એક પણ એન્ટ્રી જોવા મળશે નહીં. અહીં ફ્રેન્ડ્સ તમે જે જીએસટી વાળી એન્ટ્રી કરશો એ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી અનરજિસ્ટર્ડ જીએસટી વગરની જીએસટી નંબર જે પાર્ટીમાં એડ ન કરેલો હોય એની એન્ટ્રી તમે અહીં નીચે B2B, B2BA, B2CL, CLA, B2CS આ બધી ડિટેલમાં તમને જોવા મળશે. અહીં તમે નીચે જોતા જશો તો એની ડિટેલ તમને જોવા મળશે. તમે જે અનરજિસ્ટરમાં સેલ કરેલું છે એની ડિટેલ તમને B2CS માં જોવા મળશે. B2CS એટલે ફ્રેન્ડ્સ બિલ ટુ કન્ઝ્યુમર પોઈન્ટ. ત્યાર પછી અહીં HNS વાઇઝ જોશો તો HNS વાઇઝ સમરી જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ અહીં GSTR જે આ છે એને ફાઇલ જનરેટ કરવાની હોય છે, અથવા તો પ્રિન્ટ કરીને એક્સેલમાં ઇમ્પોર્ટ કરવાની હોય છે. અહીં સ્ક્રીન આપેલું છે તો અહીંયા અત્યારે તમને હું બતાવીશ. અહીં આ ફાઇલને એક્સપોર્ટ કરીને આપણે એને જે સોફ્ટવેર હોય એમાં ચડાવવાની થતી હોય છે. અહીં એક્સેલ ફાઇલમાં અપલોડ કરવાની હોય છે. અહીં મોસ્ટ ઓફ ડિટેલ આપેલી છે ફાઇલ જનરેટ, તો અહીં ફાઇલ જનરેટ યસ કરીશું. તો જોન્સન ફાઇલ જે છે એ જનરેટ થશે. આ પ્રકારની ડિટેલ જનરેટ થશે. હવે આ ડિટેલને ડાયરેક્ટ અપલોડ કરવાની થશે. આ પ્રમાણે GSTR 1ની ડિટેલ તમને જોવા મળશે. અહીં જીએસટી એક્સપેન્સ બધી ડિટેલ ફ્રેન્ડ્સ તમને અહીં GSTR 1માં જોવા મળશે. એક્ઝામ છે, ત્યાર પછી HNS વાઇઝ ડોક્યુમેન્ટ, ડેટ વાઇઝ આ પ્રમાણે GSTR 1 એક્સપોર્ટ કરી અથવા તો પ્રિન્ટ કરી તમારે મોકલવાનું થતું હોય છે.
જે સીએ લોકો હોય છે એ ભરતા હોય છે. થેન્ક યુ. આજે જીએસટીઆર 1નો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.